વિડીયોમાં બસ કંડક્ટરનું વિવાદિત નિવેદન, હોટલ પર 20 મિનિટ બસ ઊભી રાખવી પડે, 20 મિનિટ થાય તો હોટલથી બસોની ટિકિટ મળે, ટિકિટ ઉપરી અધિકારીને જમા કરાવવાની હોય છે। અંબાજીથી ખંભાત જતી બસનો વિડીયો વાયરલ થયો, હોટલ પર હોલ્ડ કરવાનું ભૂલતા 9 કિલોમીટર પરત આવી હતી બસ। આ 9 કિલોમીટર સુધી રોડ પર રોંગ સાઈડમાં આ બસ ચાલી હોવાનો આક્ષેપ થયો છે। 20 મિનિટનું રોકાણ અને 200 રૂપિયાની ટિકિટ, એસટી ડ્રાઈવર કંડક્ટરની લાપરવાહી, તેનો વિડીયો એક મુસાફરે વાયરલ કર્યો છે। તેમાં એ કહે છે કે મારે તમને કહેવું પડે ને, કારણ કે બસ તો અહીંયા ઊભી જ રાખવી પડે। બેન, તમને આટલું બધું કેમ એ તકલીફ છે? તમે જુઓ કે કેવી વાતચીત થાય છે અને બસનું ડ્રાઈવર અને કંડક્ટર જે છે એ આ હોટલમાં બસનો ઉતારો રાખવા માટે કેમ આટલી બધી તલપ છે એની અંદર કે ના, બસ તો અહીંયા ઊભી જ રાખવી પડે। કયો ઉપરી અધિકારી છે કે જેને આ 200 રૂપિયાની ટિકિટ મોકલવાની હોય છે? આ ખરેખર મુસાફરોનો જે આક્ષેપ છે એ ખૂબ જ ગંભીર છે। હોટલ પર હોલ્ડ કરવાનું ભૂલતા 9 કિલોમીટર આવી ગઈ આ બસ અને ફરી એ હોટલ પર ઊભી રહી, 20 મિનિટ સુધી અહીંયા હોલ્ડ રહ્યો। તો હોટલ પર રોકવાનું ભૂલતા 9 કિલોમીટર બસ પરત આવી ગઈ હતી। પ્રવાસીઓ કરગરતા રહ્યા, બસ રોંગ સાઈડમાં જ રહી અને 20 મિનિટનું અહીંયા રોકાણ કરવામાં આવ્યું। 200 રૂપિયાની ટિકિટ, એસટી ડ્રાઈવર અને કંડક્ટરની આ પ્રકારની લાપરવાહી જે पाछा लेना कितना किलोमीटर? 25 किलोमीटर 25 किलोमीटर रॉन्ग साइड लाया, बोलो रोंग साइड ઠેક પ્રાંતિથી આ હોટલ સુધી રોંગ સાઈડ લઈને આવ્યા ભાઈ। ગાડી પાછી લાવવાની એ કે મને કમ્પ્લેન બુક આપો ભાઈ તમે। અરે બધી પબ્લિક ના પાડે છે, બધી પબ્લિક ના પાડે છે। અરે પૈસા લે તો પૈસા લે તો હોટલ ને પૈસા લેવાના તમને રોક્યા છે? મને આપવાનો છે ભાઈ, સરકાર માં આપે છે મને। અરે તમને આને હું થઈ ગયો, મને પૈસા અમે વગર ટિકિટ આવીએ છીએ, અમે વગર ટિકિટ આવીએ છીએ। કોઈ મુશ્કેલીમાં મુકાય ભાઈ, વાત સમજો। અરે ટ્રેન ની ટિકિટો છે ખબર નથી પડતી। મારા હાથમાં કઈ ના હોય પણ અરે હું ના હોય તો અમે ના રાખીએ તો પેલો તો અમદાવાદ થી પાછા લાવો, તમને અમદાવાદ થી પાછા લાવો, અમદાવાદ પહોંચી જાઓ તો અમદાવાદ થી પાછા લાવો, અમદાવાદ કાઠવાડ હોસ્પિટલમાં અમદાવાદ 10 કિલોમીટર પાછા આવ્યા। 10 કિલોમીટર થી ફરે છે, 15 કિલોમીટર પાછા આયા, પાછું હિંમતનગર આવ્યું, પ્રાંતિજ ગયેલા। 16મી મેના રોજ આ બસ હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે સલાલ પાસે આગમન હોટલ પર બસ ઊભી રાખવાની હતી, પરંતુ ગફલતમાં ભૂલી ગયેલા। જ્યારે હોટલ પર બસ 20 મિનિટ સુધી ઊભી રહે ત્યારે જ હોટલ તરફથી 200 રૂપિયાની ટિકિટ મળે, જે કંડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે। તેથી 200ની ટિકિટ માટે લોકોના જીવની દરકાર કર્યા વિના ડ્રાઈવર અને કંડક્ટર બંને લગભગ પ્રાંતિજથી હોટલ સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી હોવાનો પ્રવાસીઓનો આરોપ હતો। કમ્પ્લેન બુક આપો મને, ફરિયાદ કોની કરવી છે? કમ્પ્લેન બુક આપો ને મને, હું લખીશ ને બધાની સહીઓ પણ લઈશ। મને કમ્પ્લેન બુક આપો ખાલી, બસ એટલું કરો। હા તો આપી દઈએ, ચલો આપો। આપીએ છે બેન, આમાં 20 મિનિટ તો પૂરી થવા દો। તો તમે જોયું કે કેવી રીતે હોટલ પર ઊભી રાખ્યા બાદ કંડક્ટર અને ડ્રાઈવરનું વર્તન હોય છે મુસાફરો સાથે, ઉદ્ધતાઈથી તેઓ વર્તી રહ્યા છે। તેમની પાસે કમ્પ્લેન બુક પણ માંગવામાં આવી જેથી તેઓ કમ્પ્લેન કરાવી શકે। ખંભાતના ડેપો મેનેજર ધર્મેન્દ્રસિંહ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધર્મેન્દ્રસિંહજી, આખો આ વિવાદ તમે સમજી ગયા હશો કે કેવી રીતે ડ્રાઈવર અને કંડક્ટર 9 થી 10 કિલોમીટર રોંગ સાઈડમાં બસ પરત લઈને આવ્યા, તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? અમારે એવું છે કે જે ડ્રાઈવર કંડક્ટર જે ખરા ને હા એ હિંમતનગર થી આગળ હોટલ આપેલી છે, હા એ ડ્રાઈવર નવો હતો એટલે એને ખબર નથી કે આ હોટલ પર એસટીનો કાયદેસરનો હોલ્ટ આપેલો છે, એટલે એને ખબર નથી, એટલે ગાડી આગળ જતી રહી, એટલે પછી કંડક્ટર કહ્યું કે આપણને હોલ્ટ આપેલો છે તો તમે હોલ્ટ પર કેમ નથી લઈ જતા? એટલે ગાડી હોલ્ટ પર એની કૂપન આપેલું હોય છે કાયદેસર કરવાને, એટલે પછી ડ્રાઈવરે ગાડી વાળી અને હોટલ પર લઈ ગયા। હોટલ છે આપણે એસટી ની જે ટેન્ડરાઇઝ હોટલ હોય ને એ ટેન્ડરાઇઝ હોટલ છે, એટલે ડ્રાઈવર નવો હતો એટલે આ ઘટના બની છે। અમે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી છે તાત્કાલિક। એટલે ધર્મેન્દ્રસિંહજી, આ રીતે ગાડી 10-15 કિલોમીટર આગળ નીકળી જાય તો પછી પરત લાવવી પડે એવી કોઈ નિયમ છે એવો કોઈ? ના ના, એવો કોઈ નિયમ નથી, એ ડ્રાઈવરની બેદરકારી જ કહેવાય। એ ડ્રાઈવરે કોઈ ફોન હોય તો આગળ જે ટૂંકમાં એને પૈસા ચૂકવવા પડે, પણ એની બેદરકારી જ કહેવાય, તો નિયમ નથી પાછી આવવાનો।
આ મામલામાં શું ફરિયાદ જે થઈ છે એ બાબતમાં તમે શું એક્શન લેશો? એમાં જે દિવસે ફરિયાદીએ મને ફરિયાદ કરી છે ને, મને એ દિવસે રાતે મુસાફરનો ફોન આવ્યા હતા અને કંઈક શાહભાઈ હતા ને મહેતાભાઈનું કંઈક નામ હતું, એમને મને તાત્કાલિક ફોન કર્યો હતો. એટલે એ દિવસે 545 જે ડ્રાઈવર હતો ને તેને તાત્કાલિક એને હટાવી પર મૂકી દીધો અને જે લાભ મળતા ફરતા રૂટ પર એને મૂકી દીધો. ધર્મેન્દ્રસિંહજી, એ પણ જાણવું છે, કારણ કે પ્રવાસીઓનો પણ આ મુદ્દો છે, લોકોને પણ આ જાણવામાં વધારે ઉત્સુકતા હશે, કારણ કે આ 200 રૂપિયા જે છે એ કોને મળે છે? કારણ કે કંડક્ટર પોતે કહે છે કે અહીંયા હોટલ પર રાખીએ તો 200 રૂપિયા એ હોટલવાળા એમને આપે છે, જે એમને ઉપર જમા કરાવવાના હોય છે. આ શું છે? એમાં એવું છે સાહેબ કે જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે, એસટીની જે માન્ય હોટલો જે હોય ને એમાં ટેન્ડરાઇઝ કરે, મુસાફરોને સારી સગવડ મળે એના માટે લાંબા અંતરની જે ગાડીઓ હોય એ કોઈ બી નજીકની હોટલો ઊભી રાખી અને મુસાફરને રેસ્ટ અને જમવાનું સ્થાન સગવડ મળે એ માટે હોટલો ત્યાંથી આપેલી હોય છે. આમાં અમારે ખંભાત ડેપોની અંબાજી ખંભાત પરત આવતો હોટલ આગમન ઉપર એનો હોલ્ટ આપેલો છે. એટલે 20 મિનિટનો હોલ્ટ અને 200 રૂપિયાની ટિકિટ ત્યાંથી મળે એવું? હા, એ હોટલ વાળો આપણને પૈસા આપે, એ પૈસા અમારે ત્યાં જમા કરવાનો હોય છે ઓફિસમાં. એટલે 20 મિનિટ ફરજિયાત રોકવી જ પડે એમ પૈસા લેવા? હા, એટલે હવે હોટલ પર જે હોટલ આપ્યું હોય એ હોટલ પર એનો જે હોલ્ડ જે નક્કી કર્યો હોય એ હોલ્ડ રોકવો કરવો જ પડે. તો આ 20 મિનિટનો હોલ્ટ લેવા અને 200 રૂપિયા કમાવા માટે જે 10 કિલોમીટરનો પાછો ફેરો લેવો પડ્યો, આ શું છે? તો આના માટે શું? એના માટે ડ્રાઈવર જે જવાબદાર હોય એના ડ્રાઈવર માટે અમે ખાતાકીય પગલાં લીધેલ છે, કારણ કે એ ડ્રાઈવરની ડ્રાઈવર હોટલ ભૂલી ગયો, નવો તો એનો રૂટ ખબર નતો તો કોઈને પૂછવું જોઈએ ને, એટલે એ ભૂલી ગયો એટલે એની સરકારી કહેવાય, હોટલની ખબર નથી. પણ ધર્મેન્દ્રસિંહજી 9 કિલોમીટર પરત આવ્યો અને ફરી કિલોમીટર ત્યાં થયો, એટલે 18 કિલોમીટરનો ફેરો થયો ને? આ તો એસટી નિગમને આપ્યા ને પૈસા તો? આ તો 100% સાચી વાત છે. એટલા માટે લેવા માટે કેટલો એમને ખર્ચ થયો? આ તો સોના કરતા ગળામણ મોંઘું થયું, કારનું થયું? હા, એટલે એના પર એટલા માટે ખાતાકીય કાર્યવાહી કરવાની છે, કારણ કે પાછા ફર્યા જો હોટલ પર ના ગયા તો અમને પૈસા ચૂકવવા પડે. હોટલ પર કેમ હોલ્ટ નથી થયા પણ આગળ ગયા એટલે એમની બેદરકારી કહેવાય. અચ્છા, હોટલ ઉપર મિનિટ ના રોક્યા હોત તો આ 200 રૂપિયા ડ્રાઈવરે આપવા પડે? ડ્રાઈવર કંડક્ટર બંને ચૂકવવા પડે, કારણ કે કાયદેસરની હોટલ છે ને, રોકાણ કરવું પડે, એ લોકો આપણને પાવતી આપે. પણ રોકાણ કરવું ફરજિયાત છે એવું છે? હા, ફરજિયાત છે. અને એમાં 200 રૂપિયા આપે એ ના આપે કદાચ તો એ ડ્રાઈવર અને કંડક્ટરે ભોગવવા પડે? હા, જે શેડ્યુલના ડ્રાઈવર કંડક્ટર હોય એમને ભોગવવા પડે. અચ્છા, એટલે એવું એસટી નિગમના કઈ પરિપત્રમાં છે આવું? પરિપત્ર એટલે હોટલ જે હાઈવે હોટલ જે હોય ને એ હાઈવે હોટલમાં હોલ્ટ આપેલા જ હોય છે. ના, હોલ્ટ આપેલા હોય છે પણ ફરજિયાત 20 મિનિટ રોકવી અને 200 રૂપિયા લેવા માટે રોકવામાં આવ્યા? હા, પરિપત્ર છે, આખી ટેન્ડરાઇઝ પ્રોસેસ કરેલી છે. ઓકે, તો આ મામલે હવે મને જણાવો, ડ્રાઈવર કંડક્ટર સામે ખાતાકીય પગલાં કઈ રીતના લેવાય? શું ડ્રાઈવર કંડક્ટર ખાતાકીય પગલાં એ રીતે લેવાય તો ડ્રાઈવરને પેલા તો તાત્કાલિક હશે ત્યાં જે સીટ ઉપર ફરતો હોય એના પરથી ઉતારી લીધો છે, બરાબર છે? આપનું નિવેદન લઈ એટીઆઈ રિપોર્ટ કરશે અને ચાર્જશીટ જે કંઈ હોય એ ખાતાકીય કાર્યવાહી અમે કરીશું તાત્કાલિક. અને બીજી વાત મારે ધર્મેન્દ્રસિંહજી એ જાણવી છે, આ બસ 9 કિલોમીટર આગળ હતી ને પછી ડ્રાઈવરને ભાન આવ્યું, બરાબર? જો અમદાવાદ પહોંચી ગઈ હોત ને પછી ખબર પડી હોત તો શું અમદાવાદથી એ પાછો આવત આગમન હોટલ? ના, એટલે બધું મારા સાહેબ ના આવે ને. આ તો 9 કિલોમીટર પછી તો આવ્યું ને એમને જ્ઞાન, અને પછી આવ્યા ને પાછા. એમાં એવું કંડક્ટર બુકિંગ કરતા એટલે કંડક્ટરે ધ્યાન દોર્યું કે આપણને હવે હોટલ આપેલી છે, એટલે પછી એ પરત ફર્યા. તો તે જ વખતે મને ધ્યાન દોર્યું હોત કે ભાઈ આવું ઘટના બની છે તો મુસાફરનો તકલીફ છે, તો તે જ વખતે કઈ રીતે નિવેદન આપો જે કહે હતું તો પોઝિટિવ થિંકિંગ આપણે કરી નાખે. એટલે આ નિયમના કારણે એમણે આ લાપરવાહી વર્તી છે એવું લાગે છે કે પછી કંડક્ટર અથવા ડ્રાઈવર ભૂલી ગયા છે એ એમની શરત ચૂક છે? એક સીટ ઉપર નવા હતા એટલે એમને હોટલનો ખ્યાલ નતો કે આ સીટ ઉપર આ જગ્યાએ આપણને હોટલ આપી છે, એ સીટનો ખ્યાલ નતો, એટલા માટે આ ઘટના બની પામેલ છે. બિલકુલ. તો આ અંગે આપના તરફથી કોઈ સૂચન આપવામાં આવ્યું છે ડ્રાઈવર કંડક્ટરને? ઉતારી દે, અમને તાત્કાલિક લાઈન પરથી ઉતારી દે છે એમને. ઓકે. જે અંબાજીથી ખંભાતનો જે રૂટ હતો ને એના પછી તાત્કાલિક 16 તારીખે આ ઘટના બની ને બીજે દિવસે એમને ઉતારી ગયા. 520 તારીખનો મતલબ જે ડ્રાઈવર હતો ને તાત્કાલિક ઉતારી ગયા. અને આજે આપ નિયમનું મને સમજાવ્યું ધર્મેન્દ્રસિંહજી, એ બધા જ એસટી ડેપોમાં બધી બસોમાં આ પ્રકારનો નિયમ છે જે તે હોટલમાં જવાનું અને ટિકિટ લઈને આવવાની? એટલે જે શેડ્યુલ હોય અને જે શેડ્યુલમાં જે હોટલ કાયદેસરની આપેલું હોય ને એને જ આ નિયમ લાગુ પડે. જી, પણ આ 200 રૂપિયામાં 9 કિલોમીટર રોંગ સાઈડ ચલાવી, આ તો ખોટું ને? આ ખોટું છે, ડ્રાઈવર જવાબદાર જ છે. જી, તો આ સલામત સવારી પછી કઈ રીતે કહેવાય ધર્મેન્દ્રસિંહજી, મને એ કહો. ના, તમે સાચી વાત તો કહો છો પણ એમાં મુસાફરોને તમને કહું કે એ જે બસ છે 8:45 ગીતામંદિર બસ સ્ટેન્ડે આવી જોઈએ, બરાબર છે? તો એક ગાડી ગઈ અને તરત પાછી તો 8:52 સમય છે, 8:50 ગીતામંદિર થી ઉપરનો ટાઈમ હતો, 8:52 બે ગાડી મોડી ઉપડી છે. તમે જુઓ કે આ ટાઈમે પહોંચી
નથી, પણ એ રોંગ સાઈડે જે આવી અને એમાં હા. કોઈ વ્યક્તિ જો એની અડફેટે આવી જાય તો એની જવાબદારી બને ને, તો સલામત હા, સલામતી અમારી 100% કેવી રીતે? ના 100% સાચી વાત છે. ડ્રાઈવર પર અમે તે માટે જ પગલાં લેવાના છીએ. બેદરકારી ચલાવી ના લેવાય. અને આ 200 રૂપિયા જે છે એ કોને મળતા હોય છે? એ જીએસઆરટી તમારો નિગમ જ જમા થાય. એ જીએસઆરસી એટલે ગુજરાત એસટી નિગમને જમા થાય છે? આ એસટી નિગમ એ ડ્રાઈવર કંડક્ટર ના મળે, અમારા એસટી નિગમો જ જમા થાય છે. અચ્છા, એને એ બધી જ બસોમાં આ પ્રકારનો નિયમ છે એવું તો આપનું કહેવું બધી છે? જ બસો ને જે તે શેડ્યુલમાં લાગુ પડેલી હોય, ટેન્ડરાઇઝ કરેલી હોય હા, શેડ્યુલ વાઇઝ, દાખલા કે અંબાજી છે, પછી રાજકોટ છે, જે તે શેડ્યુલમાં જે હોટલ આપેલ હોય ટેન્ડરાઇઝ પ્રક્રિયા કરી એ શેડ્યુલમાં એ રૂટમાં જ આ લાગુ પડે, બીજા કોઈ લાગુ પડે નહીં. બિલકુલ. અને પ્રવાસી તરફથી કોઈ ફરિયાદ આપને મળી છે ખરી? ત્યાં લેખિતમાં કમ્પ્લેન બુક હતી? પ્રવાસી તરફથી મને કમ્પ્લેન બુક મળી છે, મને ફોન પર આવ્યા છે. મેં એમને કહ્યું છે કે ખાતાકીય કાર્યવાહી હાથ ધરે છે અને એમને ફોન આવતો જ મેં તાત્કાલિક શેડ્યુલ પરથી ઉતારી લીધો છે. પણ ધર્મેન્દ્રસિંહ, તમે જોયું હતું ને કે પ્રવાસીઓ સાથે કેવી રીતે વાતચીત કરી હતી અને તેમણે કેવી રીતે ઉદ્ધતાઈથી વર્તન કર્યું હતું? બધી મને વાત કરી છે. એક બેન હતા એમને પણ વાત કરી, બેનના કોઈ સગા હતા એમને પણ વાત કરી, અને બીજા કોઈ પ્રેમલભાઈ મહેતા હોય કે પ્રેમલભાઈ શાહ હોય એમને પણ મને વાત કરી. ગઈકાલ રાતે પણ ફોન આવ્યો હતો. મેં એમને કહ્યું છું કે ખાતાકીય કાર્યવાહી કરવાની છે, આ બેદરકારી સાચી લેવાશે નહીં, પણ નિયમ મુજબ થતું છે કરવાનું છે. જી જી ધર્મેન્દ્રસિંહ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા ખંભાતના ડેપો મેનેજર અને તેમણે કહ્યું છે કે આ ડ્રાઈવર કંડક્ટર સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તેમણે એ રૂટ પરથી હટાવી દેવાયા છે.